કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જો સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કે તેમાં કોઈ પણ વસ્તુ આપતા જો વેપારીઓ પકડાશે તો તેમની ખેર નથી, કારણ કે મહાનગરપાલિકાની જે સેનેટરી વિભાગની ટીમ છે તેના દ્વારા 41 કિલોથી વધારે જે કહી શકાય કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આણંદના વિવિધ પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં અચાનક હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં 40 કિલોથી વધારે જે પ્લાસ્ટિકનો જથ્થો છે તે ઝડપાયો છે અને તેના કારણે अलग अलग વેપારીઓને વિવિધ દંડ ફટકારવામાં આવ્યો છે અને 41,000 રૂપિયાનો દંડની વસૂલાત જે છે તે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી છે। અમે પણ આપને એક અપીલ કરી રહ્યા છીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બને ત્યાં સુધી ન કરવો જોઈએ, કારણ કે તેનાથી પ્રકૃતિને ખૂબ નુકસાન પહોંચે છે અને તેનો ઉપયોગ કરવો ખૂબ જ જોખમી છે। જ્યારે પણ આપણે બજારમાં કોઈ પણ પ્રકારની વસ્તુ, કરિયાણું કે શાકભાજી કે કોઈ પણ અન્ય વસ્તુઓ ખરીદવા જઈએ છીએ તો કાપડની કે અન્ય કોઈ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવો જોઈએ કે જે સિંગલ યુઝ ન હોય અને બાયોડિગ્રેડેબલ હોય। તે પ્રકારના પ્લાસ્ટિકનો યુઝ કરીને આપણે જે છે પ્રકૃતિનું રક્ષણ પણ કરી શકીએ છીએ અને સાથે જ ફેલાતું પોલ્યુશન છે તેના પર પણ કંટ્રોલ લાવી શકીએ છીએ। તો આ રીલને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં વપરાશમાં મહત્તમ ઘટાડો આવે તે માટે પ્રયત્ન કરો અને મહાનગરપાલિકાએ જે પ્રકારે આ સમગ્ર કાર્યવાહી કરી છે તો તેનું સમર્થન કરો। નમસ્કાર।